વેલકમ ટુ આંદામાન. ભાઈ 6 નાઇટ ને 7 ડેઝની ટ્રીપ, જેમાં સૌથી પહેલા દિવસે પોર્ટ બ્લેરમાં અમે રોકાયા લેમન ટ્રીમાં. પહેલા દિવસે જ ખબર પડી કે પ્લાસ્ટિક બેન છે, એટલે પાણીની બોટલ 2 લીટરની જ મળશે. પછી ફરવા માટે મેઇન જગ્યા હતી સેલ્યુલર જેલ. જતા જતા રસ્તામાં મેડમ ઉભા રહી ગયા શોપિંગ માટે. ત્યાં એક કબૂતર બેનના ગાગરામાં ઘૂસી ગયું. પછી બીજું નાળિયેર પાણી. ભાઈ સાહેબ, 50 રૂપિયામાં કેટલું મોટું નાળિયેર મળે છે અહીંયા, જુઓ તો. પછી પહોંચ્યા. આ અમારી પાછળ જે તમને જેલ દેખાય છે, આ આંદામાનની જેલ છે, ઇન્ડિયાની પહેલી જેલ જેમાં પેલું કહેવાય ને કાલા પાણીની સજા. અરે આ ક્રાઉડ તો જુઓ. હું તમને એક કેદી બતાવું જે મારા પરદાદાના ફ્રેન્ડ હતા. આ બધા એમના હરિદાસ શાહ છે ને, આ તને ખબર ના હોય તો મારા પરદાદા હતા ને, એમના ફ્રેન્ડ હતા. ફ્રીડમ. હા, હું ક્યારનો આમનું ગોતતો હતો. અરે એ પહેલા ગુજરાતમાં હતા ભાઈ, પછી અહીંયા આવ્યા હતા. જોયું તમે, આવું કોઈને કંઈ બી કહી દો ને શાહ હતા એટલે માની જાય. આવું જુઓ ના તમે, એટલું બધું ક્રાઉડ છે. 90% ગુજરાતીઓ, 90%. જો આ લોકોને પબ્લિકલી કોળા મારતા હતા. આ જગ્યા પર એ લોકેશન છે, આ જેલની સેન્ટરમાં છે કે જ્યાં એસેમ્બલી થાય. તમને ખબર આ જગ્યા કઈ છે? અહીંયા કેદીઓને કોડા મારવાની સજા થતી હતી. કોઈ કેદી રૂલ ફોલો ના કરે ને એના માટે. આવી રીતે આપણા ફ્રીડમ ફાઇટર્સને કેદી તરીકે રાખતા. આ જો એમના કપડાં આવી રીતે બાંધીને રાખતા એને. આ છે જેલ, જેલની કોઠરીઓ છે ભાઈ. જેલ હે ભાઈ, જેલ આવી હોય જો. જેલ જેલ. શું લાઈટ? અહીંયા લાઈટ ના હોય બે. આવી જો જો અહીંયાથી ખાવાનું જતું હતું એમને. કેદી નંબર 420. આ સેલ છે વીર સાવરકરનો. લાસ્ટ સેલ એમનો હતો. અહીંયા એમના વાસણો, કપડાં બધું જ રાખવામાં આવ્યું છે અને સાચવવામાં આવ્યું છે. આ હતો ટોપ ફ્લોર, જ્યાંથી બધા કેદીઓ પર નજર રાખવામાં આવતી હતી. અહીંયા લોકોએ પોતાના છેલ્લા જીવ આપ્યા છે. જીવ એમનો અહીંથી ગયો. સ્ટીલ લોકોને એમાં ઇન્ટરેસ્ટ છે કે કેવી રીતે જાય છે. વી આર વન ઓફ ધેમ, સો નો ઓફેન્સ. અહીંયાથી ફાંસી અપાતી. लोगों को बोलो खाली कमरा देखने में भी बहुत इंटरेस्ट है. खाली कमरा कुछ नहीं है भाई, सफोकेशन है. अरे मर जाएगा आदमी, सफोकेशन. मर जाएगा आदमी. वो मर के नीचे जा रहे हैं, वही दिखा रहे हैं. तो आज का दिन बहन का बच्चा का ऑलमोस्ट यहाँ पे ख़त्म हो रहा है. अभी और बाकी है. कैसे बाकी है दिखाता हूँ. મને કેપ લેવી છે बीच में जाके कहीं भी रास्ता में देखा એટલે એને ખાઈ લેવું હોય. તો યુવરાજ છે. અરે શું વાત છે? હાય, કેમ છો? હાય હાય, મજામાં? અમે તમારા બ્લોગ જોઈએ છે. થેન્ક યુ સો મચ. જો એટલે જ બનાવી રહ્યા છે. હવે તમે પણ દેખાશો એની અંદર. હવે એક ફોટો લઈએ તમારા. શ્યોર, વાય નોટ, લઈ લો. સો ટિપિકલ ઓવર ક્રાઉડેડ બીચ એવરીવેર. આ ગોવાનું પેલું અંજુ ભાભી બીચ છે ને, એનું નામ જ મેં અંજુ ભાભી બીચ પાડી દીધું છે. સો લુક એટ ધીસ એરિયાસ. એક તો ક્રાઉડ અને એક તો આટલો ગંદો બીચ. અરે ઓળખી જાઓ, ऐसे मिल जाते हैं. શું વાત છે? થેન્ક યુ સો મચ. જો અમાર મેડમ અહીં બી પહોંચી ગયા. જો દેખાય છે ગાય ચીજ. 5:15 भी पूरा नहीं થયા. अंधेरा हो गया है, अंधेरा. ઠીક છે, તમે લોકો આવો તો આવતા નહીં. ઇન આંદામાન પોર્ટ બ્લેર પરથી નીકળી ગયા છે અમે લોકો. અને અમે લોકો બ્લોગ જોઈ રહ્યા છે. બ્લોગ જોઈ રહ્યા છે. મને આઇટનરીનો કંકોડો ખબર નથી. મેડમે બધું સેટ કરેલું છે. શું કહી દીધું? ચપ્પલ કેવા લાગે છે? ચપ્પલ જેવા બીજા ખાવા લાયક તો નથી જ લાગતા. ભાઈ ક્રાઉડ તો જો યાર. અમે લોકો નેકળ પડે હે જાણે કે લીએ જેટી ફેરીમાં. ભાઈ ક્રુઝની અંદર છે ને સાલ લઈને આવજો, કારણ કે સેન્ટ્રલ એસી હોય છે. આખું ગુજરાત અહીંયા આવીને પડ્યું છે ભાઈ. આપણે ક્યાં છીએ? હેવલોગનું નામ હવે થઈ ગયું છે સ્વરાજ દ્વીપ. સ્વરાજ દ્વીપ થઈ ગયું છે. દ્વીપ, યસ. हेवलॉक में हमारो स्टे है सिल्वर सैंड बीच रिसोर्ट में. भाई जगह तो बढ़िया है भाई, जगह तो बढ़िया है. रहने तो मजा ही कैसे. वाह जगह वाह, મોજે દરિયાથી જવાનું છે. યુવી કેવું લાગી રહ્યું છે? ભીનું ભીનું લાગી રહ્યું છે. વાહ क्या बात है. This is the room we get. સૌથી મજાની વાત તો અહીંયા હોવી જોઈએ. એની માસ કોને મજાની વાત.
ઇટ્સ ગુડ. ભાઈ આ તો 3 BHK છે. પછી ભૂખ્યા ભૂત જેવા અમે ગયા કેફેની શોધમાં કે ભાઈ કંઈક ખાઈએ. આને ચીઝ ફ્રાઈઝ કીધું તો ભાઈ ચીઝમાં લિટરલી વઘાર કરીને લઈને આવ્યો. ઓનેસ્ટ રિવ્યુ અહીંયાના પીઝા બહુ બેઝિક. આના કરતાં ઘરે પીઝા બનાવો ને એ આના કરતાં 10 ગણા સારા હોય. શું કેવું વિધિ? અને એક અમારા ભાઈબંધ હેલો બિલ અપડેટ કે એમણે જેટલી વસ્તુ અમે ખાધી કેટલા રૂપિયાની આવી 970. ગઈકાલે વિધિ આપણે લોકોએ બ્રેકફાસ્ટ લંચ કર્યું હતું એક જગ્યા ઉપર. અરે લંચ પેલા કોરા ભાત નતા ખાધા યાર, સાવ ફેંકી દેવાય એવા ચીકણા તેલવાળા હતા ખાલી. તમે આવો ને તો વેજ પુલાવ નહીં ખાતા કારણ કે અહીંયા આ અલગ છે, હેવલોક છે, પેલું પોટ બ્લેર હતું. પોટ બ્લેકની અંદર તમે લોકો ક્યારે બી જાઓ ને હા. વેજ પુલાવ નહીં ખાતા બિકોઝ એ લોકો પ્લેન રાઈસની અંદર બાફેલા શાકભાજી આપી દે એટલે એ લોકો માટે વેજ પુલાવ થઈ ગયો. દહીંની કટોરી પેલી રાયતાવાળી કટોરી સ્મોલ બોલ કટોરી ₹160 રૂપિયાની ખાલી બોલ કટોરી હતી. તો આ છે રાધાનગર બીચ અને આ બીચ નાવા અને સનસેટ માટે ફેમસ છે. અલા ઘરે રહો ભાઈ, ઘરે રહો યાર. બીચ ઉપર આમ તો ખાઈને ના આવતા. અને ખાવ તો લાઈટ ખાજો, આમ પેટ ફૂલ કરીને કોઈ દિવસ નવાય નહીં. આજે કયો વાર છે? ગેસ થઈ ગયું હવે. આજે કયો વાર છે? શું કયો વાર છે ભાઈ? ગેસ થઈ ગયું એની વાત નહીં કરતી તું. કયો વાર? અરે પેટ ઘેડા જેવા પેલા ચીજ વીજ ના ફ્રેન્ચ ફ્રાઈઝ બધું ખવડાયું અને હવે કે બેર બોડી જાઓ નાગા અજરંગા તમારી ચડ્ડી ભીની થઈ જાય. નોટ ઇન ધેટ કેસ બટ ઇન ધીસ કેસ સનસાઇન અને હું એક છેલ્લી ડૂબકી લગાઈ દઉં છે ને આ બસ આને જપ નથી વળતી. રાતના થઈ ગયા છે 8:30. ફટાફટ ડિનર માટે જઈએ છીએ અને પછી વહેલા સૂવું પડશે કેમ કે કાલે સવારે સ્કૂબા ડાઇવિંગ માટે નીકળવાનું છે. ભાઈ આ સેકન્ડ ડે છે અમારો અંદમાનની અંદર અને અત્યાર સુધીનું સૌથી બેસ્ટ ખાવાનું અમે અત્યારે જ્યાં રહી રહ્યા છીએ રિસોર્ટમાં ખાધું છે. દૂધીનો હલવો મેં કેટલા ટાઈમે ખાધો. મને ડર હતો કે યાર કંઈક સ્વીટ હશે, ઓવર સ્વીટ હશે. એટલો સ્મૂથ, એટલું લાઇટ સ્વીટનેસ સાથે બહુ જ મજા આવી. તો સમટાઈમ્સ અમે લોકોએ શું કર્યું છે, અમે 3 દિવસ રહી રહ્યા છે. 3માંથી અમે લોકો એક જ દિવસ ડિનર એડ કરાવ્યું કે ભાઈ બહારની પ્લેસ એક્સપ્લોર કરીએ. અને આજે પહેલા જ દિવસે જે ધબડકો થયો એ કેફે એક્સપ્લોર કર્યું. અંદમાનમાં આવો ને તો કોઈ કેફેમાં ના ખાતા બી તમે એના કેફેનું ફૂડ એટલું નથી સારું. તમારી જે હોટલ હોય ને ત્યાં ફૂડ લઈ લેજો. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. અહીંયા વાગ્યા છે 6:05 અમે લોકો જઈ રહ્યા છીએ સ્કૂબા ડાઇવિંગ માટે. શું કરવાના તમે? સ્કૂબા ડાઇવિંગ. ऐसी जगहों से ऐसे सुमड़ी में घुमड़ी लेके जा रहे. હા અહીંથી બધું ગેર્સ આપશે. ગોપ્રો કરાવો ને એટલે આવી રીતે ટેટુ કરી આપે તમને, જેથી અંદર ડાઈવરને ખબર પડે કે ભાઈ इसका GoPro से शूट लेना है. એટલે બેને અમને કીધું કે હું શીખવાડું તો તમે પૈસા આપો. તમે મારા વાઈફથી દૂર રહેજો. ખોટું બધું બતાવી દઉં છું. ભાઈ પ્રયત્ન કરીને સફળ થવું એ તો બધી માણસોની લાક્ષણિકતા છે, ભગવાનની નહીં. એટલે 5 મિનિટમાં આપણે બહાર. પણ વિધિ તો માણસ છે ને, એટલે 12 ફીટ ઊંડે ગઈ હતી, માછલીને મળી લાવી. મેં કર્યું છે સ્કૂબા ડાઇવિંગ. એવું એટલા માટે બોલી કેમ કે મેં નથી કર્યું. એમણે મને બહુ પ્રેક્ટિસ કરાવી, મને કે રિલેક્સ કરીને કોશિશ કરી, પણ મારું બ્રિધિંગ હું અંદર જોઉં ને મારા બ્રિધિંગ હેવી થઈ જતું હતું. અને હેવી થાય એટલે હું મોઢાની જગ્યાએ નાકથી કરવાનું ચાલુ કરી દીધું. તો પાણી બી જતું રહ્યું 2-3 વખત નાકમાં. અને યાર 1-2 વખત આમ મળી કે ભાઈ ચલો સરસ, મને એમ કોન્ફિડન્સ આવ્યો. પણ અગેન પેલું જેવું મારું નાકથી લેવાની આદત છે એણે હેરાન કર્યું મને. એટલે ફ્રોમ નાવ આઈ વિલ ટ્રાય. નેક્સ્ટ મંથ બી ટ્રીપ પર જવાનું છે, તો હું અત્યારથી રોજની પ્રેક્ટિસ કરીશ, નાક બંધ કરીને બ્રીથ કરવાની, લોંગ હોલ્ડ. ધીસ ઇઝ આર રિસોર્ટ, ગુજરાતીઓથી ભરેલો, એન્ડ ધીસ ઇઝ ધી સી. બીચ પર હિંચકા ખાધા, વ્યૂ એન્જોય કર્યો. એ બાળકો નીચે ઉતરો, મારો વારો છે. તો ભાઈ અમે લોકો નીકળી પડ્યા લંચ કરવા. 5th બિસ્ટ્રો નામની કોઈ જગ્યા છે, ત્યાં જઈને જોઈએ કેવું ખાવાનું મળે છે. कैसा लग रहा है कल से? મસ્ત બેટર. જ્યાં જાઓ ત્યાં નાળિયેરી જ નાળિયેરી. નારી નથી એટલી તો નાળિયેરી છે. આ છે કાલાપથ્થર બીચ. બહુ મસ્ત બીચ છે. બીચ તો સારો છે, મારા વ્યૂની ખબર નહીં.
ચાલ્યા ધુબાકા મારવા માટે. જેટલી સ્પીડમાં કાલા પથ્થર બીચમાં નાહવા ગયો હતો એટલી જ સ્પીડમાં પાછો આવી ગયો, કારણ કે ભાઈની પાછળ માછલી પડી હતી. હવે ભાઈ પાછા નીકળી ગયા છે સ્વિમિંગ પુલ તરફ. અહીં છે ને નીચે આજે લાઈક બીચની જમીન છે ને ત્યાં વચ્ચે કાણા બહુ છે. હવે કાણામાંથી શી ખબર માછલી નીકળે છે, ક્રેબ્સ નીકળે છે કે સાપ નીકળે છે, વી ડોન્ટ નો. એન્ડ વી આર હિયર ફોર ધ ડિનર. ડિનરમાં પાર્ટી ક્યારે લીએ મંચુરિયન બહુ બધી વસ્તુ છે, પણ ભાઈ હું કેટલા વર્ષે મંચુરિયન ખાધા આજે. પણ સારા છે. અને હું શું ઠપકારી ગયો તો જુઓ, ફ્રૂટ કસ્ટર્ડ અને જો તું કોકોનટ ફિરની. भाई मैं तो ऐसा ठपका लाया है भाई बहुत टेस्टी. नॉट अ पेड रिव्यू बट ऑन अ जेन्युइन नोट यार. ખાવાનો એક નંબર. તમને હું ચખાડી તો શકીશ ને તો મજા આવી. ચલો બાય. વો રાતના કેટલા વાગ્યા છે? 2:53 અને અમે કેમ ઉઠી ગયા છે તમને ખ્યાલ છે? અમે લોકો જઈએ છીએ એક એવી જગ્યા ઉપર કે જ્યાંથી કંઈક તગડો વ્યૂ આવવાનો છે. ઓહો ટ્રાફિક. તો તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કે અમે લોકો શેના માટે આવ્યા છીએ. આ અમે લસણ વોટર લ્યુમિનસ વોટર જોવા માટે આવ્યા હતા રાત્રે 3 વાગે. લાઈવમાં બધું જ અલગ હતું. ઇન્ટરનેટમાં જે બધું જુઓ છો ને એ બધું એડિટરનો કમાલ છે. બાકી આ અને સાબરમતીનું પાણી રાત્રે કેમેરામાં તો સેમ જ લાગે છે. અમે લોકો મેંગ્રોવ્સ છે એનો મિનિંગ શું થાય તમે ગૂગલ કરી લેજો. આજે અમારો લાસ્ટ ડે છે. છેલ્લા દિવસે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી જે એલિફન્ટ બીચ ઉપર થાય છે. અમારે નથી કરવી એટલે અમે લોકોએ અવોઇડ કરી, બટ ઘણી બધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે. જો તમારે ઈચ્છા હોય તો તમે આ બધી એક્ટિવિટી છે એ એલિફન્ટ બીચ ઉપર કરી શકો છો. આજે છે ડે 5 અમારો અને આજે નાયા ધોયા વગરનો ફરી રહ્યો છે. અમે લોકો આજે ચેકઆઉટ કરવાના છીએ આ બ્યુટીફુલ પ્રોપર્ટીમાંથી. કંઈ નહીં, ચલો પછી તમને બતાવીએ ક્રુઝનો નજારો. ડન. યસ. હેવલોકમાંથી સ્વરાજ દ્વીપમાંથી વી આર ડન. હા. સો હવે હેડિંગ ટુવર્ડ્સ શહીદ દ્વીપ. શું કહેવાય ને? શહીદ દ્વીપ. શહીદ દ્વીપ્સ યસ. એવું કહેવાય છે. શું એનું એકચ્યુઅલ નીલ આઇલેન્ડ હતું, નામ ચેન્જ કરી નાખ્યું. આટલી બધી ભીડ જોઈને 2 મિનિટ તો મને એમ થઈ ગયું કે ભાઈ આંદામાન છે કે અમરાઈવાડી, એમાંય બધા ગુજરાતી જ છે. તડકો ભાઈ ગજબ છે. હવે નેક્સ્ટ ટાઈમ અહીંયા તો નહીં પણ કોઈ આવવાનું હોય તો છત્રી વત્રી લઈને આવજો. સામેની સાઈડ સિમ્ફની સમર સેન્ડ, ત્યાં રિસેપ્શન છે. હિયર વી હેવ ધી એન્ટ્રન્સ. મસ્ત રિસોર્ટ છે ને. આ છે રૂમ જેમાં ખાલી સામાન મૂકવા માટે જ આવ્યા છીએ. ભાઈ રૂમ ગમે તેવો હોય, હોટલની સાચી ખબર તો બાથરૂમથી જ થાય. સુખડી કન્યા. આ હા કેટલી હરિયાળી છે. અરે ભાઈ નેચરની હરિયાળીની વાત કરું છું. અમે લોકો અહીંયા આવી ગયા છીએ નેચરલ બ્રિજ જોવા માટે. મોટા કોરલ પર ચાલવાનું ભાઈ. એકદમ વેજલપુર માર્કેટમાં આવ્યા છે આપણે લોકો શાકભાજી લેવા માટે. આ બ્રિજ છે ભાઈ, 5x પર જોઈ લો. ધીસ ઇઝ ધી પ્લેસ અને આ ક્રાઉડ. ભાઈ નીલ આઇલેન્ડ પર એવું કહે છે કે એક દિવસ ઇનફ છે, બિકોઝ એક જ બીચ છે જે નાહવા માટે સારો છે. એ છે ભરતપુર બીચ. અત્યારે જે જગ્યા પર આવ્યા છે અહીંયા નહાવાતું નથી, ખાલી સનસેટ જોવે છે. એ લક્ષ્મણપુરા બીચ અને હમણાં જે અમે જઈને આવ્યા એ નેચરલ બ્રિજ. પણ આઈ ડોન્ટ થિંક યાર એ ના જોયું હોત તો ચાલતું. કંઈ મિસ આઉટ નહીં કર્યું અગર નેચરલ બ્રિજ નથી જોયું. યાર આઈ એમ ઇન લવ વિથ ધીસ બિગ ટ્રીઝ. ભાઈ વેધર જોઈને લાગતું નથી કે આજે સનસેટ જોવા મળે. બધા ગુજરાતીઓ અહીંયા રાહ જોઈને બેઠા છે કે આ વરસાદ બંધ થાય તો આપણે લોકો જઈએ બીચ ઉપર. અને શું લઈને આવવાનું વિધિ? છત્રી હા મેન્ડેટરી બીકોઝ અહીંયાનું વેધર અનપ્રેડિક્ટેબલ છે. હા એરટેલનું કાર્ડ
અને BSNL નું કાર્ડ. કારણ કે નીલ ઉપર આ બે ચાલશે, બીજા કોઈ નહીં ચાલે. ટોટલ આંદામાનની અંદર એરટેલનું કાર્ડ ચાલે છે બહુ સારી રીતે. અને નેચરલ બ્રિજ વાળું જે પ્લેસ છે ને ત્યાંની ગાઈડ લેવો હોય તો લેવાનો, બાકી નહીં લેવાનો. ખાલી ખોટા મેં 1500 બચાયા. કે તમને કોરલ લાઈફનું બધું ફિશ ને બધું હોય ને બધું બતાવશે ને કહેશે કે આ છે, પછી કોઈ હાથમાં લઈને જો તુમકો દિખતા હે વો બતાએંગે. ચલો હેડા ચેકઆઉટ થઈ ગયું અહીંથી. જય શ્રી કૃષ્ણ. ભાઈ તમને બતાવી દઉં, અમે કશું લીધું નથી. અમે તમારી જેમ નહીં હો. આ જો બધું આગળ પડ્યું છે. બહુ સરસ લોકેશન છે. એન્ડ થેન્ક યુ જેડી વર્લ્ડ ટૂર કૃણાલભાઈ, અમને આટલું મસ્ત સ્ટે આપ્યું તમે. હવે લોકો ક્યાં છે? ભરતપુર બીચ. હા સો એકમાત્ર એવું કે જ્યાં શું છે, ક્રિસ્ટલ ક્લિયર વોટર છે. અમને અહીંયા ગુજરાતી ફેમિલી મળ્યું છે. જો કે અહીંયા દર ચોથી દુકાને તમને ગુજરાતી તો ઊભા જોવા જ મળશે, એમાં સ્પેશિયલી લેડીઝ ખાસ. હું છેલ્લા 15 મિનિટથી અહીંયા ઊભો છું. એ કોક ને કોક દુકાનની અંદર અહીંયા બૂમો પાડું ને તોય નથી સાંભળતી. હું એક જ અને દુકાન આપણે કીધું કે ભાઈ અમારી પણ એ જ હાલત છે. બધા એ જ. બહુ ખરાબ હાલત છે ભાઈ. બના તો એકલા ફરવા નીકળો. આ લોકોને ઘરે મૂકીને આવજો. જો આપણે વાત કરીએ ત્યાં સુધી દુકાન જતી રહે. मुझे ये दो ना મને પોતે લગભગ 70-80% છે જ ગુજરાતી. ગુજરાતી સિવાય કોઈનું ભલું છે નહીં. જો તમે લોકો અહીંયા આવો ને તો એક ફ્રૂટ છે અહીંયાનું, હા, જેનો ટેસ્ટ કાચી કેરી જેવો છે પણ બહુ મસ્ત છે. વેન આઈ સી ધીસ વેન્ડર્સ તો એમ થાય કે ભાઈ 50-100 રૂપિયાનું તમે કંઈ ખરીદશો ને તો એમને એટલીસ્ટ તો ખર્ચ લઈ આવીએ આપણે 100 રૂપિયાનું ખાલી. હા લઈએ ને કંઈક લઈ લે. હા લઈ લે. આપણા માટે 50-100 રૂપિયા કશું નથી. તમે અહીં નહીં તો તમે હોટલના પેલા બેલ બોયને 100 રૂપિયા આપી દેતા હશો, 200 રૂપિયા આપી દેતા હશો. જરા વેન્ડર 100 રૂપિયામાં કંઈક કમાય, તેમને એમ થાય કે કંઈક કમાયું. તો ભાઈ તમે લોકો જ્યારે બી અહીંયા આવો અહીંયા નીલ આઇલેન્ડ પર તો આંટીને મળજો. આંટી આપકા નામ ક્યાં હે? અંજલિ દેવનાથ. અંજલિ આંટીને મળજો અને કહેજો કે વિડીયો જોઈને આવ્યા છો. વાહ વાહ વાહ, અંદર છે ક્રિસ્ટલ ક્લિયર જેવું. પગના ભી ના કરતો. હા હા હું કઈ અહીંયા બહુ મસ્ત છે આ બીચ. આ એક જ બીચ સારો છે અહીંયા. દરેકને એક છે ને ખાસ વિનંતી છે, અહીંયા આવો ને કચરો ગંદકી ના કરતા. ડસ્ટબિન બધી જગ્યાએ હોય છે, એમાં નાખજો કચરો. તો ગાઈઝ અમે લોકો નીલ આઇલેન્ડથી હવે નીકળી રહ્યા છે અને ઓલ ધ વે સપોર્ટ જેટલો અમને અહીંયા મળ્યો છે દાસ બાબુએ આપ્યો છે, અને ઇવન એમણે અમારી ટિકિટ પર બી થોડી હેલ્પ કરીને અમને વિન્ડો સીટ કરી આપી છે. સો વી આર ગોઈંગ હેડ પાછા આપણે પોર્ટ બ્લેર. અને આજનો દિવસ ત્યાં છે. ભાઈ જેટલી આડી બોટ થાય છે ને આટલી આડી તો મારી વાઈફ પણ નથી. અહીંયા આવતા પહેલાં જ મને કોઈએ કીધું હતું કે ભાઈ દર ત્રીજી સીટ પર તમને કોક ને કોક ઓગતા જોવા મળશે. એટલી બોટ હલે છે, મોશન સિકનેસ થઈ જશે. એટલે મેઇન વસ્તુથી ખાવાનું નહીં. શું થયું તમને? બધા પંખાથી આમ સેવા આપી રહ્યા છે. સેવા આપી રહ્યા છે. સાથે આવી જાઓ એટલે હું ફોટો પાડી. સિકનેસ થઈ ગઈ? મેં તો સાંભળ્યું ગુજરાતીઓ ગમે એટલું ખાય હજમ થઈ જાય બધું. આપો નહીં હોય ને? યસ. તમારામાંથી કોણ સૌથી પહેલા નીકળી ગયા? ના પણ આ તમે બચી ગયા ને તમે લોકો. મેં જોયું કે ઘણા બધા લોકો સમોસા ખાતા, બધા સમોસા બહાર આવી ગયા. આઈ હોપ તમને બધાને આ રાઈડ જિંદગી પર યાદ રહેશે. 40-45 મિનિટની રાઈડ એવી અઘરી થઈ ગઈ ને. દર ત્રીજી સીટ ઉપર હો અવાજ આવતો હતો, રિધમ આવતો હતો અવાજ. આ ભાઈ હતા. યસ આઈ આખું ગુજરાત અહીંયા ટ્રાવેલ કરી રહ્યું. પૂરેપૂરું ગુજરાત જ છે. જો ત્યાં પાછળ નાઈસ. તમારા બધાની ટ્રીપ પતી ગઈ કે હજી બાકી છે? છેલ્લો દિવસ અહીંયા કે આજે જ જવાના અમદાવાદ ને બધી? કાલે ને આપણે જોડે જઈશું પ્લેન ની અંદર. આપણી 2:30 વાગ્યાની. અચ્છા 2:30 વાગ્યાની અલગ કરાવડી? આપણી બંને 2:30 વાગ્યાની. હા એટલે તમારે 2:30 વાગ્યાની છે. જો આ તમે મળશો અમને 2:30 વાગ્યા વાળા. અહીંયા બીજા કેટલા છે બધા? તમારે હજી બાકી ટ્રીપ આજે પૂરી ને? બરાબર. આપણે ગુજરાત સુરત તો મારે બહુ આવશે, મારી વાઈફ આવવા નથી દેતી. 4.5
વર્ષ બસ ભાઈ બહુ થઈ ગયું હા હું ત્યાં રહેતો હતો. હવે મારું અમદાવાદ બેસ્ટ છે એના માટે તમે બેંકોક જાઓ તો મને કહેજો. અહીંથી શું વાત છે વિધિ શીખ કઈ કામના જોડેથી. મને એવું લાગે છે કે આપણે બધાને અહીંયા જેટલા બી છે ને એટલા બધાને ટ્રીપ પત્યા પછી પણ રેસ્ટ કરવા માટે હજી એક દિવસની રજા જોઈશે. હે ને આપણે લોકો રેસ્ટ કરવા માટે ટ્રીપ પર જતા હોઈએ પણ પછી ફરી એક દિવસ જોઈશે. આરામ કરવા માટે હજી એક દિવસ જોઈશે. ઘરનું ખાવું જ ભાવ ખીચડી સિવાય મેળ નહીં પડે. હવે ખીચડી યાદ આવી ગઈ છે અરે ખરેખર અહીંયા તો ખીચડી જ જોઈ છે. સો વોટ હેવ વી ડન વિધિ? આપણે એડવેન્ચર રાઈડ કરી રહ્યા છે અમે લોકો. 2 વ્હીલર રેન્ટ કર્યું છે. હા અમે અહીંયા રોકાયેલા છો લેમન ટ્રીમાં. ઓ એડવેન્ચરસ. આ કોપીરાઇટના લીધે બેકગ્રાઉન્ડમાં સોંગની જગ્યાએ મારે બોલવું પડે છે. બોલો ઓ ભાઈ ગાડી ધીરજ ચલાવો, અહીંયા 500 માં નહીં પતે. કેટલી જોરદાર જગ્યા છે, જોરદાર વ્યૂ છે. સો કોફી પીવા માટે સ્પેશિયલી અમે લોકો જે જગ્યા આવ્યા છે યુ કેન સી ધ જસ્ટ ફોર કોફી અમે લોકો પોર્ટ બ્લેર થી 28 કિલોમીટર દૂર આવ્યા છીએ. અને એનું રીઝન એટલું જ હતું કેમ કે અમે સિલ્વર સેન્ડમાં હતા, ત્યાં જે મેનેજર હતા અને એમણે કીધું હતું કે તમે સી પ્રિન્સેસ પર જજો. અને વી વર નોટ અવેર કે ભાઈ સી પ્રિન્સેસમાં રૂમ્સ ને બધી વસ્તુ અવેલેબલ છે. બાકી બુક ધીસ ઓનલી. ભાઈ લવલી પ્રોપર્ટી. પેલું સનમ તેરી કસમ જોયું છે ને, એમાં આ જ ઝાડ છે કસમથી. નાઇસ ઓ ભાઈ સ્પેશિયસ. વિધિ સિલ્વર સેન્ડમાં બી હતું પેલી પ્રોપર્ટી ઉપર. એમાં બી તમને જકુઝી ને બધું મળે. ભાઈ This અમે one also. સુપર ડુપર ગદગદ થઈ ગયા છે આ ટ્રીપથી. હવે ફાઇનલી ઘરે જવું પડશે ને ખીચડી ખાવી પડશે. હા પણ અંદમાન ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ. એ આખી ડિટેલ તમને વિડીયોની અંદર ખબર પડી જ ગઈ છે. Yes. સો પ્લીઝ તમે તમારા રીતે અભિપ્રાય કમેન્ટ્સમાં આપતા રહેજો અને કંઈ બી હોય તો કહેતા રહેજો. આ આખા ટ્રીપનો ખર્ચો 1.5 લાખ રૂપિયાનો મેં બુકિંગ કરાવ્યું છે. એકચ્યુઅલી વધારે પ્રાઇસ હતી પણ મેં બુક કરાવ્યું છે જેડી વર્લ્ડ ટૂર્સ તરફથી. અને ભાઈ બેસ્ટમાં બેસ્ટ સર્વિસ નંબર આપી રહ્યો છું. તમારે જો અગર કંઈક કરાવવું હોય તો આમની જોડે હું મારી નેક્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ કરી રહ્યો છું, એ બી આમની જોડે જ કરી રહ્યો છું. સો થેન્ક્સ ટુ જેડી વર્લ્ડ ટૂર્સ. કૃણાલભાઈ થેન્ક યુ સો મચ. તમે અમને સરસ એવી સર્વિસ પ્રોવાઈડ કરી અને મજા આવી ગઈ આ ટ્રીપમાં. ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. And it's a good ડુ લાઈક શેર journey. કમેન્ટ સબસ્ક્રાઇબ બધું કરતા રહેજો યાર, જેથી અમને મોટિવેશન મળે. કેમ કે તમે જોશો તો જ યુટ્યુબ અલ્ગોરિધમ વર્ક કરશે અને થોડી કમાણી થશે, જેથી બીજી નવા ટ્રીપ જઈ શકીએ, તમને બધી ડિટેલ આપી શકીએ. હજી યુટ્યુબ એટલે આપતા નથી ભાઈ. અને પછી અમને છે ને મોટું ગીવ અવે પણ કરવું છે, સમથિંગ લાઈક બિગર. ઓ પૈસા તો દે દે. એટલે એકદમ નાનું નાનું નહીં, થોડું મોટું વાળું. ઠીક ચાલો.